જઈએ હે અમદાવાદ રવિવાર હતો તો હું ને બબુ બંને હે ને ટ્રેનમાં જઈએ હે તો હે ને હવે જવાનું છે અમારે રેલવે સ્ટેશને તો બબુન પપ્પા મૂકવા આવે છે એ ગયા છે આમ દુકાને ખબર નહીં શું કામ છે તો ગાડી લઈને અમને મૂકવા આવશે પછી અમે લોકો જઈશું ટ્રેનમાં તો જઈ શકો છો હું અને બબુ સરસ મજાના રેડી થઈને અમે લોકો જઈએ અમદાવાદ મામાના ઘરે તમારે લોકોને આવું છે કે તો મેં કીધું ને બાબુને કે અમદાવાદ જવાનું તો ફટાફટ તૈયાર થઈ જાય મમ્મી મામાને ઘરે જવાનું હું કહું હોય મામાને ઘરે જવાનું હોય હમણાંથી ગયા નહીં અને દીદી પણ ત્યાં હે તો કહું ચલો જઈએ પછી દિવાળી પછી એપી જતી રહેશે તો આટો મારી 2 દિવસ સોમવારે રહેશું આજ કયો રવિવાર થયો ને કાલ સોમવાર ને મંગળવાર સવારે પાછા આવતા રહેશું ડન ડન ફાઇનલી આવી ગયા છો હાઈવે ચડી ગયા અહીંયા જો રેલવે સ્ટેશન દેખાય પણ હે ને બહુ જ દૂર આવી રહ્યું છે ત્યાં જવાનું અમારે લોકો ટ્રેન હમણાંથી જઈ નહીં ટ્રેન એટલે મજા આવે હવે પછી એક જ દારી જાય લેશે તો મમ્મી હવે નહીં જાઓ જોઈ શકો છો તમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ બહુ જ રેલવે સ્ટેશન આવે એટલે મજા આવી જાય એને ખબર પડે આ રસ્તો કે અહીંયા એના ક્યાં જવાનું અહીં નલી હે ટ્રેનમાં બેહવા તો જો ટિકિટ લઈ લીધી હે હવે જવાનું પેલી બાજુ સ્ટેશને પહોંચી ગયા છીએ હવે અમને મૂકીને પછી જશે બબુન પપ્પા અને અમારે જવાનું છે લાય જોઈ શકો છો સામે જવાનું હા તો એટલું આપણે ફરીને જવું પડશે તડકો એ બહુ બધો એવું અંધારેલું રહ્યું ને અને આ તડકો જેટલો બધો ક્યાંક જવાનું ને એટલે તડકો હોય જ ક્યાં જવાનું તારે આ બાજુ ટ્રેન આવશે આપણી આ બાજુ આવશે આ બાજુ આવશે હમણાં આવશે પપ્પા બતાવશે ચાંદલોડિયા પહોંચી ગયા છીએ હવે જો ટ્રેન જાય પછી અમારે તો ફાઇનલી આપણી ટ્રેન જતી રહી છે હવે હું અને બબુ ચાલીને જશું કહીશ મેં ને મમ્મી એમને કીધું નહીં કે હું આવું મમ્મી એમના માટે સરપ્રાઈઝ છે તો આપણે જોઈએ આજની સરપ્રાઈઝ કેવી રહે રેલ ક્રોસ કરીને હવે આપણે ઘરે જશું દાદાને નહીં ખબર કે આપણે જવાના બબુડી દાદાને નહીં ખબર આપણે જવાના હમણાં ખુશ થઈ જશો દાદા મારા પપ્પાને ખબર હોત ને તો ક્યારના લેવા આવ્યો પણ અમે કીધું જ નહીં કે અમે લોકો આવવા નહીં તો આજ ઘરના બધા માટે સરપ્રાઈઝ છે તો જોઈ શકો છો રેલ ક્રોસ કરીને આ બાજુ અમે આવી ગયા છીએ અને બબુ તું કોના ઘરે આવી હે કોના ઘરે આવી તું મામુના ઘરે પહોંચી ગયા હમણાં જોજો બધા ઘરે બધા માટે સરપ્રાઈઝ છે તો જો ફાઇનલી અત્યારે હું પહોંચી ગઈ છું ચાંદલોડિયા આ દેખાય જો સ્ટેશન હવે ચલો ઘરે જઈને મળીએ અમને આવીને મારે આવીને 3 દિવસ નહીં ભૂલી ગયા અમને આવીને 3 દિવસ થઈ ગયા અને હવે અમે લોકો જઈએ હે ઘરે ભાઈ મૂકવા આવે ભાઈનો પ્રોગ્રામ હે ત્યાં વિરમગામ તો અમે જઈએ તો ઋતુ તૈયાર થઈ ગયો હાય ઋતુ હાય પ્રિયલ અભી હાલ સ્કૂલેથી હાલ જ આવ્યા અને ઋતુ ફટાફટ ખબર પડી ને કે ફૂલા ફઈને ઘરે જવાનું જલ્દી તૈયાર થઈ ગયો બબુ રેડી થઈ ગઈ હે નાની બાઉ આવી રહી જો બબુ એ નહીં જોવો દીદી હા ટ્રાવેલિંગ લખ્યું ને એટલે ખર જ કર એવું તો દીદી એને રમાડે હે ગુડુ અહીં હોઈ ગઈ હે એ તો હમણાં ફરવું મારું
ઉઠી જાય તો રોશે. લવ તો મને એટલે love love એટલે એટલે શું? પ્રેમ. પ્રેમ ને. મમ્મી હોઈ ગઈ યાર, ભાઈ હોઈ ગયા છે. હું યાર મને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહીં મળે. like બનાવવા તો આપણે સ્વિચ ઓફ જ કરી નાખે ફોન જ શું બ્લોગ બનાવ. એ મરાય નહીં દીદી ને રે રે તું રે જો હશે. શું ખાય તમે નીકળી જાય ઘરે બસ મારા ઘરે. અમદાવાદથી કાલે અમે ભાભીને બધા આવી ગયા હતા. ભાભી લોકો અહીંયા હતા કારણ કે એમને જવાનું હતું એમના મમ્મીને ઘરે સવારે. તો રાત્રે ભાઈને અહીંયા પ્રોગ્રામ હતો તો અમને મૂકીને પછી એ જ્યાં પ્રોગ્રામમાં અને ભાભી ગયા સવારે એમના પિયર. અને અત્યારે બપોર થઈ ગઈ છે એટલે કે 4 વાગ્યા છે ને અમે લોકો જઈએ બજારમાં. તો કાલે છે ને કડવા ચોથનું વ્રત છે તો આજે બધું સામાન લેવા માટે જવાનું, પૂજા પૂની બધું લેવા માટે બજારમાં. તો ઓફિસ ગયા હતા, ઓફિસથી ઘરે આવી ગયા છે. હનુમાન સર્કલે પહોંચી ગયા એ. આજ તો માર્કેટમાં જેટલી ભીડ હશે બજારમાં. બહુ વધારે શું લેવાનું? એ તો સોડા સિવાય કઈ વાત જ નહીં. ગાડી પાર્ક કરી નાખીએ ને હવે અમે હેડીને જઈએ કારણ કે અહીંયા ટ્રાફિક બહુ છે. પ્લીઝ કરતી ગાલી લગે પેલી મસ્ત પીળા કલરની હવે આના કઈ ભીડ એ બી સરસ, પેલી બી સરસ. પણ આવડી નાની તો હે. દીવો નહીં રહેતો આમાં, દીવો નહીં રહેતો આવડી થાય દીવો નહીં રહેતો આપણે ઘરે નહીં. આ શું આનું કરવું પડે. એના 60 રૂપિયા. બહુ ફોન નહીં જોવાનો, બહુ ના જોવાય બહુ ફોન જોવાનો. અત્યારે હું પાછળ બેઠી છું, બધું વસ્તુ લઈને અમે આવી ગયા. હવે તમે તો શોપમાં જશો ને? હે હું જેવું રાંધી વાંધી કમ્પ્લીટ કરીને રાખું. બધું શોપિંગ કરીને આવ્યા છીએ. જોકે શોપિંગમાં તો શાકભાજી અને પૂજાપોની બધું જ લાવવાનું હતું. બીજું બધું ફૂલ ને પ્રસાદ ને બધું સવારે લાવવું પડશે તાજું કારણ કે અત્યારે પછી ને કાલ સુધી કાલ સાંજે હજી આપણે પૂજા કરવાની ત્યાં સુધી કેવું થાય પછી એટલે તાજું તાજું થાય. બરોબર છે ગાઈસ? મને ઊંઘ આવે આજ. હજી તો જઈને કેટલા વાહન પડ્યા હે. વાહન ઘસવાના છે. ઘડી ખોઈ જાઉં પછી કરીશ. મારે લાઇટનું કંઈક કરવું પડશે, ઉપર ધાબા ઉપર સેટિંગ કરવું પડશે આજ. માતાજી ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે હું ખુદ જ છું અને આજે થઈ ગઈ છે કડવા ચોથ. તો બધાને કડવા ચોથની હાર્દિક શુભકામનાઓ. અને આજે મારો ઓર્ડર હતો અહીંયા ખુડત. તો સવારમાં હું વહેલા આવી હતી. મેં કંઈ સવારે શૂટ કર્યું નહોતું કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. તો 7 વાગે તો હું અહીંયા ખુડત પહોંચી ગઈ હતી ઓર્ડર પતાવીને. અત્યારે હું આવી ગઈ છું ઘરે, એટલે કે અહીંયા ખુડત જ છું મારા ઘરે. તો જોઈ શકો છો મારો કલર કંઈક આવો આવ્યો છે કડવા ચોથની મહેંદીનો હાથનું બધું. આ મારી ફ્રેન્ડે દોરી છે અને અહીંયાથી મારે સાડી લઈ જવાની હતી. જો આ સાડી મારે સાંજે પહેરવાની છે. બ્લાઉઝ આપણાને થતું નથી એટલે હવે આપણે છે ને સિલાઈ ઉછેલવી પડશે આની. કારણ કે આ છે ને મારે કોરી તો સાડી નહીં પણ એમ કે નવચંડી હવનમાં પહેરેલી છે મેં પહેલી વખત. એ પછી મેં એક જ વાર પહેરી પણ આ વખતે એવું થઈ ગયું કે એ પહેરી લઉં. તો જો લાલ કલરની હે કેમ કે અત્યારે પહેલાંના બ્લાઉઝમાં અત્યારે થતા નહીં. તો જો
ઓર્ડર પતાવીને બધું થોડું ઘણું રસોઈ બનાવીને મમ્મીને રસોઈ બનાવી આપીને હવે હું આ રૂમમાં મારી રૂમમાં બેઠી છું. હવે સિલાઈ ખોલી પછી પહેરી છું અને પછી હમણાં જવાનું ઘરે. તો બપોર પપ્પા ગયા છે સાણંદ ઓફિસના કામથી આવે એટલે એમને લઈને પછી જશે ઘરે. પછી આપણે જઈને પૂજાને બધું કરશું. અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે મારા નવા વ્લોગ જોઈ શકો. બરાબર તો છે ને ગાઈસ, જલ્દીથી લાલ બટન જે આવે ને દબાવી દો ને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મારા ફૂલ વિડીયો જુઓ. કરવા ચોથનું વ્રત રહેવું જોઈએ જેથી કરીને આપણા પતિનું આયુષ્ય વધે અને એમના કામમાં સફળતા મળે. તો આ વ્રત કરવું જોઈએ. અત્યારે તો જો કે બધા, પહેલાં તો હિન્દી લોકો જ રહેતા હતા, અત્યારે ગુજરાતી વાસી બધા રહે છે, પણ રહેવું જોઈએ. એકવાર પહેલી વખત જ્યારે આપણે રહીએ ત્યારે એવું થાય થોડું, પછી વાંધો નહીં આવતો. મારા 3જું વરસ છે, પણ પહેલાં વખતે જ્યારે પહેલું વરસ હતું ત્યારે થોડી તકલીફ પડી હતી. હવે કશું એવું કંઈ આપણાને લાગે જ નહીં કે જો અત્યારે વાગવામાં કેટલા વાગ્યા, જો 11:30 થઈ ગયા છે. હવે અડધો દિવસ કાઢવાનો છે ગમે તેમ કરીને. તો અત્યારે જો બ્લાઉઝની સિલાઈ ખોલીને પછી બહાર કોઈ ફ્રેન્ડો જોડે બેસીશ અને એમ કરીને ટાઈમ પસાર કરવાનો હોય. પછી હમણાં આપણા લેવા આવી જશે, પછી આપણે જશું ઘરે. પછી સાંજે પૂજાની ને બધી તૈયારી કરવાની છે. બધા એવું કહેતા હોય કે કરવા ચોથે હે ને પૂરા કપડાં પહેરવા જોઈએ. હા, પહેરવા જોઈએ, પણ એવું કહે કે તમે જે તમારું પાનેતર કહે ને એ પહેરો એ વધારે સારું. કારણ કે ઘણા બધા લોકો એવું હોય કે પાનેતર પહેરતા હોય, બાકી જેને ના હોય એ પહેરી શકે કોરા કપડાં. જો કે આ મારું પાનેતર જ છે. પાનેતર એટલે કે મેં નવચંડી હવનમાં પહેલી વખત જ્યારે નવચંડી હવનમાં પહેરવા માટે કોરા કપડાં લીધા હતા એ સાડી છે આ. અને મેં ક્યાંય એવી કઈ જગ્યાએ પહેરી નથી, એટલા માટે હું પહેરવાની છું. નહીં તો કોરા કપડાં જ પહેરવા પડે અને પાનેતર હોય તો પાનેતર પહેરવું જોઈએ. પણ કોઈને એવું હોય કે જૂનું પહેલાંનું પાનેતર હોય એટલે એ લોકોને શું પહેરવું ગમતું નહીં, એટલે એ લોકો નહીં પહેરતા હોતા. અને મારે તો હજી એમ કે શું કહેવાય કે પેલું પટોળું ટાઈપ આવે, શું કહેવાય એને ખબર નહીં, ગરચોળા ટાઈપે. જો આ રીતનું હું તૈયાર થઈ ગઈ છું, નાઈ તો ફ્રેશ થઈ ગઈ છું. અને જો પૂજા માટે મેં બધો સામાન તૈયાર કરી દીધો છે. હવે આપણે પૂજાની તૈયારી કરીએ. તો અત્યારે આપણે સ્થાપના કરવાની છે. હા બેટા, આપણે અત્યારે સ્થાપના કરવાની, સ્થાપના કરી નાખીએ ત્યાં ફાઇનલી ઉપર પહોંચી ગયા છે અને પૂજાની ડીશ જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે. હજી ચંદ્રમા નીકળ્યા નથી, એ નીકળે પછી આપણે પૂજા કરવાની છે. તો અહીંયા જો કરવો છે, આમાં ગુલાબ છે, અહીંયા ફૂલ, અહીંયા દીવો, ચોખા, કંકુ અને મીઠાઈ અને પાણી. હા બોલો, કમ્પ્લીટ હે ને? હા, હવે એ તો નહીં ખબર. તમારે પહેલું હે ને એટલે મોડો આવશે. તમારે પહેલું હે ને રીંગુ ભાભીને એટલે મોડો ઉગશે. એવું શું બોલો? તો જો બધી તૈયારી કરીને રાખી દીધી. બધા પોતાના ધાબા પર ચડી ગયા છે. બાઉ અહીં રમે છે ફુગ્ગો લઈને. બાઉ આમ તો જો, આમ જો. અને હું પણ તૈયાર થઈને આવી ગઈ હું, જોઈ શકો છો. તો પૂજાને બધું નીચે પતાવી દીધું છે અને હવે હું પૂજા માટે ઉપર આવી ગઈ હું. બબુન પપ્પા આવે છે, એ નીચે તૈયાર થાય છે. બાબુ શું કરે તું?
ખાતર તો ખાલી હું ચાયણીનો હાલો ખાલી પાસપોર્ટ વિડીયો લઈ चलाएं થોડું ફરતું રહેવાય કેમેરો લઈને મારું મમ્મી પપ્પા હું ચાહું પપ્પા હું ચાહું પપ્પા હું ચાહું हाँ भी खाली બની ગયું છે અને લાપસી બટેકાનું શાક અને રોટલી આજે આપણે ખવડાવવાની છે ચાખો કેવી બની ગાયત્રી મેડમે બનાવી આજ તો રસોઈ બધી ગાયત્રી બનાવી ગાયત્રીની તબિયત ઠીક નહીં તો ચલો ગાઈસ ને બધું જો ધાબા પરથી નીચે આવીને બધું છે ને કાઢીને મૂકી દીધું હવે આપણે ખાવા માટે લઈ જઈએ હવે ખાઈ લઈએ ને પછી મળીએ બરાબર બરાબર ને તમે કાલ વ્લોગ ના બનાવવા દીધો આ ફોનમાં બનાવવાનો હતો બ્લોગ શોર્ટ જ બનાવ્યા બધા વિડીયો કરવા ચોથ ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ શું કરો હો નાઈ ધોઈ ફ્રેશ થઈને બેસી ગયા હા બાગડો જાગ્યો હાય બાગડા હું જાગી ગઈ છું એ પેલું શાક બંધ કરજે ગાયત્રી ભરી જશે ગાયત્રી ચા બનાવે એ ઉઠે ફ્રીજમાં સપનામ કંઈક આવ્યું હશે બચારી ભૂખી થઈ લાગે ઉઠી એવી કાકડી લેવા ચોથની ગિફ્ટ બાકી હતી એટલે કે ચલો તમને જમવા લઈ ગયું નથી માટે તો જો 12:30 પોણા 1 જેવું થવા આવ્યું અને આજે ઘરે તો સરસ મજાનું કામ બધું પતાવી અત્યારે તૈયાર થઈ ગયા છે અને હવે જો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને અમે લોકો ઘર બંધ કરીને પછી જઈએ જમવા માટે તો શું જમીએ છીએ વિડીયોમાં બન્યા રહેજો ચલો આપણે જઈએ બબુને ચપ્પલ લીધા ગાયત્રી તૈયાર થઈ ગઈ છે મારે એક દુપટ્ટો લેવો પડશે કારણ કે કોઈ અહીંયા લાસ વાસ વાળું આવી ગયું ને એક રૂમાલ બી લઈ લેજો અહીંયા છે મારે હારું નજીક થાય એટલે લાસ વાળા બહુ કોક બંધ જોઈએ એક વાર જો તું પહેલાં ચપ્પલ પહેર લો હું સાદા પહેરી લઉં આ રહ્યું તાળું
ખુલાસાદાર હે શું કરે તું? આમ કરજો, જો લિસ્ટી પે જોડે લીધી હે બે જવા આખી દઉં. મારું કે પાર્સલ નહીં હોય ને? મમ્મી આલુ ચંપા તારું શું પાર્સલ હોય તને ના ખબર? પાર્સલ હે નહીં ને? આલે ચંપા જો જો અમારા ગામના જાલીસણાના એ લિસ્ટિપ જેવી કરી ખબર હે આમ અડધી જ. જો મારે ક્યાં રૂમાલ ક્યાં ગયો? ગાયત્રી રૂમાલ લઈ તો હું થોડીક એને હરખી કરી આપું. આમ કરી દે એટલે થઈ જશે. મહાદેવ આપણે ક્યાં જઈએ બહુ તને ખબર હે બહુ? આપણે ક્યાં જઈએ તને ખબર છે? હા બાવને તો ખબર નહીં કે અમે ક્યાં જઈએ. ક્યાં જઈએ એને તો એસી કડીક ફાસ્ટ કરશે કડીક ધીમી કરશે. ચીજ રાખ્યા. મારે તંદૂરી રોટલી ખાવી છે અને અહીંયા છે નહીં ગઈ. શું કરીએ અમે લોકો? જોયા મને ચડવા દે. એવું તો ને કે આપણા ઘરની હોટલમાં હોય જ છે પંજાબી ડીશ. ખાધી હતી ને 1 વર્ષ થઈ જાય આપણે ત્યાં ગયા હતા. હવે દર્શન હોટલમાં જઈએ તંદૂરી સ્પેશિયલ ખાવા માટે. દર્શન હોટલ પહોંચી ગયા છીએ હવે. કેવડી મોટી હજી હમણાં જ બની છે પણ બહુ મસ્ત બનાવી છે. જમવાનું બહુ મસ્ત. અમે એકવાર ખાધું હતું નહીં? આપણે શું આપણે વાસુભાઈ ને બધા ખબર હે પોલ્યોન બધા ક્યાં ગયા હતા? શિખર કે ઉભી કરતો ખાધું હતું. દર્શન હોટલ પહોંચી ગયા છીએ. બહુ તડકો જેવો લાગે હા બહુ તડકો લાગે. એક નંબર હમણાં પડે નંબર એ સિવાય ખુલ્લું રાખજો. બબુન પાપડ નહીં ભાવતો એટલે કઈ લઈ લે બીજા કોઈ આવશે ને તો બેસશે. જોવા લાગે. સુધા હીરો હિરોઈન દોસ્તો ખાવાનું આપણું આવી ગયું છે. જો પનીર અંગારા અને સાસ છે બધું છે. તંદૂરી રોટલી પનીર છે. તાર શું ખાવાનું? ઓય ફોન જોવાનું ખાવાનું નહીં? ખાઈ લો બધા પહેલાં ખાઈ લો. જમી લીધું હે હવે. બબુ તો ખાલી છાશ જ પીધી. અહીંયા પેમેન્ટ કરવા જ્યાં હવે કરી દે. જોઈ શકો છો અહીંયા પેમેન્ટ કરે હે. હા
મુખવાસ લઈ લો ને બીજું કંઈ નહીં લેવું. કયું લેવું ભાઈ આમાંથી છે એ નહીં સારું આવો ગળી ગોરી હા એ સારું આવી રહ્યું જો એનું બીજું ગમે કેટલા એક લઈ લે બટાકા આવી રહ્યું લઈ લે એ ગમે તો એ લઈ લે બસ આપણે પછી લાવશું એક જ લઈ લે એનો તો ફેવરેટ વસ્તુ છે નહીં હિરોઈન બબુએ મુખવાસ લીધો શું કે મોટી બધી હોટલ હે નહીં હજી બિલ બાજુ રમકડા એને જોયા નહીં ને કે તરત રમકડા લેવા માટે જો રમકડા પંખો હોય તો કોઈ ના આવી પેલી બતક લાવે ખબર આટલી મસ્ત બતક હતું પેલો ખબર કાન નહીં. મસ્ત છે. જોજે હમણાં જોઈ જશે ને તો તને મુખવાસે આપી દેશે જો ચપ્પલનો બપ્પલ બધું હમણાં જોજો ને અહીંયા નહીં તો શું લેવું હે શું લેવું હા એ લેવું બેટા આ કોડો બતાવો તો થોડો લેવો એ એમાં આ બાજુ લાસ્ટમાં આવી ગયું કેટલા વાળો છે આવડા તો મોટા ઘોડાના આવડી 400 રૂપિયા ને હારી 500 ની ગાડી લઈ આપી એમ પડી એના ઘોડો કલર એવડી જેલો હતો આ વચ્ચે 15 એવું લાગતું પેલું 15,000 ની ભાઈ ગાડી હમણાં જીત કરી હા લે મોટી મોટી ગાડીઓ એમાં જ ગમે હા એલો પેલા કરતો આને કરતા આને કરતા મોટો કશું નતું આ પગી ગયો તો અને બધું બગડેલું હે અને પાવતો જો કમાવાના ધંધા કરે ધંધા તો બર્યો કપડા હે એ કે એટલા ભાવ આપી દેવાય કલર એવડી છે ને ઉપરથી એને ફિટ કરી ત્યાં જઈને ભાવ કે 450 પેનમાં એક ઓરેન્જ કલર જ ચાલુ બીજા બધા કલર બંધ ભાઈ કે તમને આવડે નહીં ને એટલે તો શું આપણે કંઈ ખબર નહીં પડતી હોય કે ના આવડે જે અહીંયા શોપિંગ કરવા આવવાનું અહીંયા ટિબેટિયન જેવું મસ્ત આવે અત્યારે અહીં હાંજે આવશે ને આવું બધું છે એ કેટલું તડકો આવી ગયો બજારમાં જશો ને હજી શોપિંગ કરવા દિવાળીને એટલે મારા બાબુને જે લેવું હોય ને એ બધું લેવડાવવાનું હોય અલગ જ છો એમને